અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવથરા 9ના માર્ગદર્શન મુજબ એસઓજી શાખા તથા પેરોલ ફ્લો સ્કોડ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળેલ કે દિયોદર વિસ્તરણ રેન્જ દિયોદર બીટ ગુના રજિસ્ટર નંબર 1/2026 તારીખ 6/1/2026 વન્ય પ્રાણી 1972 કલમ 2 16 20 9 39 મુજબના ગુનાના કામે વન્ય પ્રાણી નંગ 5 નીલગાંવના શિકાર કરી મૃત્યુ નિપજાવનાર આરોપી જુમા રમજાન સિંધી રહે રાણીસર તાલુકા સાંતલપુર જિલ્લા પાટણ તથા વલી સુમાર સિંધી હાલ રહે રાણીસર તાલુકા સાંતલપુર જિલ્લા પાટણ મૂળ રહે મહેસાણા વાળાઓ હાલ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના વડપક ગામની સીમા વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે હથિયાર સાથે આવેલ છે। જે હકીકત આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વડપક ગામની સીમા બેડાથી ધ્રાંડવ જતા પાકા રોડ પર આવતા અચાનક પૂર ઝડપે મોટરસાયકલ આવેલ અને પોલીસને દૂરથી જોઈ મોટરસાયકલ રોડ પર ફંગોળી મોટરસાયકલ ચાલક થતા તેની પાછળ બેઠેલી સમરણમાં બાવળોની ઝાડીમાં નાસી ગઈ અને મોટરસાયકલ નંબર GJ02 EM0305 તથા ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના દેશી હાથ બનાવટના બંદૂક જેની કિંમત ₹5000 તથા તેમાં વિસ્ફોટ કરવાનો ઘન પદાર્થ તથા ધાતુના છરા નંગ 8 જેની કિંમત ₹80 તથા ધાતુ લગાવેલ ટીકડીઓ કુલ નંગ 18 જેની કિંમત શૂન્ય મળી કુલ કિંમત ₹55,080 નો મુદ્દામાલ પકડી પાડેલ છે અને દિયોદર પોલીસ સ્ટેશનના ધ્રાંડવ ગામે નીલગાય નંગ 5 નો શિકાર કરી મૃત્યુ નિપજાવનો દિયોદર રેન્જ ગુના નંબર 1/2026 તારીખ 6/1/2026 વન્ય પ્રાણી 1972 ની કલમ 216 2 20 9 39 મુજબ ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી બંને ઇસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એવા સોમાભાઈજી રાવળ, ભાભર, બનાસકાંઠા।